કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં નાગરિકોના ખોવાયેલ મોબાઈલ ફોનની અરજી જે તે પોલીસ સ્ટેશનમાં અઠવા CEIR વેબસાઇટના માધ્યમથી કરવામાં આવતી હોય છે। ગતરોજ ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતે વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારના પોલીસ સ્ટેશનમાં સમાવિષ્ટ નાગરિકોને તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમરની ઉપસ્થિતિમાં જે તે વ્યક્તિના ગુમ થયેલ 87 જેટલા મોબાઈલો પરત કરવામાં આવ્યા હતા અને સાથે સાથે પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વડોદરા શહેરના નાગરિકો દ્વારા પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટ સાદિક કાજલવાલા। माननीय सीपी सर आपनी वच्चे उपस्थित राजेश सूर्यकांत राणा भाई बारिया गिरीश भाई जादव विनोद भाई रानी ની તક આપી અને જ્યારે સફળ બનેલા પોલીસ ટીમ આજે ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે ત્યારે તમે ઉપસ્થિત રહ્યા અને તમારા હાજરી જ આપણા માટે પ્રેરણા છે। થેન્ક યુ સો મચ। ફરિયાદ નોંધવાની પરિસ્થિતિ ના ઉપસ્થિત થાય તે માટે આપણે EFIR સિસ્ટમ આપણે શરૂ કરી છે। તે માધ્યમથી લોકો જ્યારે આવા બનાવો બનતા હોય છે તો FIR નોંધાતા હોય છે। ટેકનોલોજીના આધારે જ્યારે આપણે લોકોના ઘર આંગણે સેવા પૂરા પાડવા માંગીએ છીએ એ જ આઈડિયાને આગળ વધારીને જ્યારે આપણે ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શન કરીને ચોરાયેલ મુદ્દામાલ પરત મેળવીએ છીએ આ મુદ્દામાલને પણ ભોગ બનનારને વિક્ટિમ્સને પરત આપીએ આ અભિગમ ગુજરાત પોલીસનું રહ્યો છે। ખાસ કરીને વડોદરા શહેરમાં આપણા પ્રયત્નશીલ છીએ દરેક કેસ ડિટેક્ટ થાય અને ભોગ બનનારને આ પરત આપવામાં આવે। આજે આપણે જોયું કે શહેરમાં નોંધાયેલા 87 મોબાઈલ થેફ્ટ કેસીસ અનુસંધાને જે ખાસ કરીને ઝોન 2 અંતર્ગતના પોલીસ સ્ટેશનોમાં પોલીસે કેસ નોંધી પ્રયાસ કરી એક ટેકનોલોજીના માધ્યમથી આજે આ મોબાઈલ ફોન પરત મેળવવામાં સફળ થયા છે અને આજના આ કાર્યક્રમમાં ભોગ બનનાર નાગરિકોને એક મંચ ઉપર લાવીને આપણે આને પરત પણ આપી દીધા છે। આમાંથી બે વસ્તુ આપણે સાબિત કરી છે। એક, પોલીસ નાગરિકોના સેવા માટે સતર્ક છે અને જ્યારે આ એમના ચોરાયેલ મુદ્દામાલ પરત મળે તો એમના પરત આપીને એમના જે કિંમતી વસ્તુ છે આજે મોબાઈલ એક અતિ ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજીકલ ટૂલ જેમના નાગરિકોના હેન્ડમાં છે એમને પરત મળે તો આપણે એક ગુડવિલ ડેવલપ થાય તે માટેનો આપણા પ્રયાસ છે। તો ઓલમોસ્ટ 87 વિક્ટિમ્સ આજે આવીને તેઓના મોબાઈલ ફોન પરત મેળવી લીધા છે અને પોલીસ અધિકારીઓને પણ આપણે જે સારા કામ કરનાર અધિકારીઓને સર્ટિફિકેટ વિતરણ કરીને એમને પણ પ્રોત્સાહન આપી છે। તો પોલીસ અને નાગરિકોના સંકલન અને સંકલિત પ્રયાસથી આપણે સફળતા આ સંદેશ આપણે આપવા માંગીએ છીએ। આભાર। મારું નામ જીનલ વર્મા છે અને પ્રીવિયસ 1 યરથી જે બી મારો ફોન ચોરાયો હતો વાસના રોડથી તો જેથી કરીને મેં જેપી પોલીસ સ્ટેશનમાં એની કમ્પ્લેન કરી હતી અને 1 વર્ષ પછી એ લોકોએ કામગીરી કરીને મારો ફોન મને પરત કર્યો છે। તો હું ખૂબ આભારી છું જે બદલ એમને જે પણ કામગીરી કરી જે કામ કરીને એમને મારો ફોન પાછો આપ્યો। બીજા બધા ઘણા એવા લોકો હતા કે જેમને એમનો ફોન પાછો આપ્યો છે। તો અહીંયા એક છે કે ભાઈ પોલીસ કામ કરે છે તો હું દરેકને બી વિનંતી કરીશ કે પોલીસ પર ભરોસો રાખે અને જે પણ કંઈક તકલીફ હોય જે તે પ્રોબ્લેમને લઈને એમની પાસે જાય। થેન્ક યુ। કેટલા ટાઈમમાં મોબાઈલ પાછો 1 વર્ષમાં મળ્યો છે। ક્યારે ખોવાયો? ગયા વર્ષે 13 જૂન 2023।
શું નામ છે? આર્યન ઉપાડે. કઈ જગ્યાએ રહે છે તમે? મેં રહેવાનું તરસાલી, પણ મારો ફોન અકોટા પરથી હાર્દિક પંડ્યાના શોમાં ચોરી થયો હતો, જે મને 2 અઠવાડિયા પછી હમણાં પોલીસની કામગીરી એટલી સારી છે કે મને ખાલી 2 અઠવાડિયામાં ફોન મારો પરત મળી ગયો છે. તો હું પોલીસ અને આખા ગુજરાત પોલીસનો આભાર માનું છું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें